જીરું વાવવામાં બે રીતથી જીરું વાવે। માણસો ખાતર ભેરવી અને દાંતામાં વાવે। દાંતામાં વાવી તો સામાન્ય માથે ધૂળ પડવી જોઈએ, અડધો ઇંચ કે અડધા ઇંચથી ઓછી એટલી, એટલે જીરું ઉગવામાં ન કેવરાવે। બાકી પછી એથી ઊંડું વહી જાય તો પાછું જીરું ઉગે નહીં। અને ઓયણીમાં છાટણીઓ ફિટ થાય। છાટણીયામાં વાવી તો પાછળ રાપ જોઈ। છાટણીયામાં વાવી એટલે રાપ વાંહે ફિટ કરી દઈએ એટલે જીરું હાઈ ક્લાસ ઉગી જાય। એટલે છાટણીયામાં તો કાંઈ ઊંડું જવાનો પ્રશ્ન નથી, માથે જ છટાતું આવે, હાથે જ છાટી એમ જ છાટણીયામાં। અને પછી વાંહે રાપ ફરી જાય એટલે એ થોડી થોડી ધૂળમાં દટાઈ જાય જીરું અને જીરું ઉગી જાય। બાકી દાંતેથી વાવી તો ખાસ જોવું પડે કે અડધા ઇંચથી વધારે ધૂળ તો પડવી જ ન જોઈએ, અડધા ઇંચથી ઓછી જ પડવી જોઈએ। આપણે ઓયણીમાં છાટણીયું પણ ફિટ કરેલું છે અને દાંતાથી નહીં વાવી છે। અને ખેતીગૃહની ઓયણી છે, 17 દાંતાની ઓયણી છે। એટલે આપણે 19 દાંતાની ઓયણી ઓમ નથી લીધી કે હરિયું પોરું થાય, કોઈ ઢારવાળા પડાવ હોય આ તે તો એક વાયું પાણી હાલે, આમાં એ કાંઈ રામાયણ રીએ નહીં પછી।